કેમ છો બધા? જય માતાજી, જય રામ, જય સિયારામ. તો સ્વાગત છે તમારું મારા એકના નવા વિડીયોમાં. હટાણે છે ને ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને ઘરનું જો બપોર પછીનું આપણે જે કામ હોય ને બધું કરી નાખ્યું. જો વારી ચોરીને સાફ કરી નાખ્યું. પોતું હટાણે તો 2 દિવસથી બપોર પછી પોતાય મારવા પડે જો એટલામાં તો. અને જો વાસણે ઉટકાઈ ગયા છે આપણે બપોરના, અને પોતું એટલા માટે મારવું પડે કે હમણાં છે ને માખી બહુ છે ને, અને એમાં રૂધું બધું ખાતો હોય ચા ને ઢોરે ને એટલે બહુ માખી થાય છે, એટલે પોતું મારવું પડે. અને આજ તો છે ને સવારનો આજથી જ નહીં પણ કાલ ઓછો હતો, અને આજે તો છે ને એટલો પવન છે ને ગમે એટલી વાર ઘર સાફ કરું પાછું બધું ભરાઈ એમાં છે એવું કે પવન છે ને આ બાજુથી છે અને અમારું ઘરે આ બાજુ આમ છે જુઓ, એટલે આમથી સીધો પવન આવે ને બધોય કચરો આમ ઘરમાં જાય, બધોય ઉડીને. એટલે ગમે એટલી વાર છે ને સાફ કરું છું ને તો પાછું ભરાઈ રહી છે. અને સફેદ લાદી છે ને એટલે જરા કંઈ ધૂળ હોય ને તરત દેખાય, એટલે મને જ ન ગમે, હું તરત આખો દી વાયરા જ રાખું. અને પવન એટલો છે ને કે એમ થાય કે છે ને વાવાઝોડું આવવાનું છે. એટલો પવન, ઘડીક થાય ને તો બંધ થઈ જાય ને ઘડીક થાય ને તો પાછો ચાલુ થાય, એટલો પવન છે. જોવો પાછો પવન ઉપડો જોવો. નારેલીના ઓલા છે ને ઓલી બાજુ હતા ને બધા પવન આ બાજુ આવી ગયા છે. જોવો પવન છે ને બધા આ બાજુ આવી ગયા. અને આ પડદાને તો મારે છે ને આવી રીતે બાંધી દેવો પડ્યો, નકર તો છે ને પંખો ચાલુ હોય ને તો પંખામાં આવી જતો હતો, અને અહીંયા જે વસ્તુ બધી રાખી હોય ને બધી નીચે પડી જાય. જો મારું રુદુ છે ને પગે લાગે છે, જો હા છે રુદુને પગે લાગતા બહુ સારું આવડે, જો લાગે હજી એક વાર લાગ લે પગે, હરખું થયું હો. એને આવડે છે તે હે માતાજી કે તો મને હાજો નરવો રાખજો, મને ડાયો કરી દેજો. હા पिता होने के नाते चिंतित रहेगा. ये तो मत करो बस बाय પોણા 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને હાઈની રસોઈ બની ગઈ છે. અને હાઈની રસોઈમાં તો છે ને કઢી અને ખીચડી ને એવું બનાવ્યું છે, કારણ કે રુદુન પપ્પાને છે ને મજા જેવું નથી, તો એ કે મારે છે ને રોટલી નથી ખાવી, ખીચડી ખાવી છે. તો કઢીને ખીચડીને એવું બનાવ્યું છે. હવે 9 વાગે રુદુન પપ્પા આવે ને પછી જમી લઈ. કા રુદુ? અને રુદુ જોવો અહીંયા જો તાર પપ્પા આવે ને હું ખોટે ખોટે એમ કે રુદુ ઝીંઝોડા ગયો, કાંઈ બોલતો નહીં, અવાજ ન કરતો. હાલ તો છે ને 9 વાગી ગયા છે અને રુદુના પપ્પા આવી ગયા છે. રુદુ અવાજ ન કરતો, અવાજ ન કરતો. અને આપણે છે ને રુદુ પપ્પા પ્રેન્ક કરવાનું છે. માને છે કે નથી માનતા જોઈ છે. પછી રુદુનું નક્કી ન કહેવાય. રુદુ એ પપ્પા આયા ઘરમાં આવી પેલા આપણે મારી જાય તો જો દૂધ લઈ આવવાનું ડેરી કે દૂધ ખાવાનું મગાવીને દૂધ આવી ગયું છે. અહીંયા છે અય અહીંયા હાલો એક વાત કહું. એક વાત કહું. ક્યાં છે એ ઝીંઝુડા ગયો હો રુદુ. એટલી ઘડી રહ્યો તો સારું કહેવાય, એટલી બધી રેડું ન નાખવાની હોય. એટલી ઘડી ઋતુ પહેલી વાર સાદો પૂનો એટલી ઘડી અવાજ કરાવી ગયો જ્યાં હંતાડો તો પહેલી વાર એમાં એ છે જોવો શરદી થઈ છે એટલે રૂમાલ ગોતે છે આવીને. ભૂલી ગયો તમારે લઈને અવાય ને એનાથી આમાં ગોતવા તો દો. અને પપ્પાની શરદી થાય ને એટલે આખા દીના કેટલા રૂમાલ બગાડે, એવી શરદી થાય. અને તો એને છાશ તો ખાવી જોઈએ. મેં કીધું હું કે છે તો માની ગયા ને, પેલા તો માની ગયા. ના ના આગળ તો બોલતા હતા નહીં રહી તો કોણ મૂકવા આવી છે આગળ. હે તો એમની તો એમ કા બોલ્યા હતા એટલે માની તો ગયા હતા. હાલો તો હવે જમવા બેસવાનું છે, તો હવે જમી લે, કારણ કે છે ને 9 ને બદલે 9:15 થઈ ગયા છે. જોવો 9:15 થઈ ગયા છે. જમી લે, કામ કરીને નવરી થાય ને
10 સાડા 10 થઈ જાય એટલે છે ને ફટાફટ બેસી જવામાં. મસ્ત મજાની ખીચડી છે, સાદી ખીચડી બનાવી છે. એમાં છે કઢી, ખાંડવાળી કઢી છે મારી ને રુદુન પપ્પાની અને પપ્પાની કઢી ખાંડ વિનાની. અને આમાં છે બટેટાનું શાક. બપોરે બટેટાનું શાક બનાવ્યું હતું ને તો રુદુન પપ્પાને ખાવું હતું એટલે મેં રાખ્યું. બપોરનું શાક બને ત્યાં સુધી ઓછું ખાય, કારણ કે પછી ગેસની તકલીફ થાય, પેટમાં દુખે ને એટલે ઓછું જ ખાય. પપ્પાને ખાવું હોય તો જ રાખું, બાકી ન રાખું. બપોરે નાખી દઉં. ચાલો તો હવે છે ને ફટાફટ જમી લઈ. અને આજે છે ને રુદુએ જો આવડો મોટો કપ કઢાવ્યો ચા પીવા, ચા ને દૂધ પીવા હાટું. કેટલા નોખા નોખા. પહેલાં જો આમાં પીતો એ, અને પછી કે મારે આમાં પીવો, અને પછી કે આમાં પીવો. તો આજે એને આમાં પીધો ને કાલે મને એમ કહે કે બીજામાં પીવો. અને આ પ્રખ્યાત ગાંઠિયા છે નરેડીના. હરેશભાઈ ગયા હતા નરેડી, ત્યાંથી લઈ આવ્યા હતા. હવે એટલા વધ્યા છે જોવો, બાકી તો ખવાઈ ગયા છે. અને ગાંઠિયા એક નંબર મસ્તના ગાંઠિયા હોય, લસણિયા ગાંઠિયા. નરેડી જ ને કા? નરેડી નરેડીના પ્રખ્યાત ગાંઠિયા. અમારે છે ને હરેશભાઈને એ બાજુ જવાનું થાય એટલે એને મગાવી લઈ. એને કેવું જ ન પડે, એને ખબર જ હોય, લેતા આવે જ. કંઈક વળી ભૂલાઈ જાય તો કેવું પડે, બાકી તો એ બાજુ જાય ને એટલે એ લેતા આવે જ. ગાંઠિયા ખાના ને બહુ મજા આવી, બહુ મસ્ત ગાંઠિયા. તમે ખાવ ને તમારું મોઢું પાછું જ ન વળે, એમ થાય ખાધા જ રાખી. 1 કિલો ગાંઠિયા મગાવ્યા હતા, થોડા વધ્યા છે, બાકી પૂરા થઈ ગયા. ફટાફટ જમી લઈને પછી જમીને મળી. ચાલો તો અત્યારે જમી લીધું છે, અને આપણે જમીને વાસણ બાસણ એવું ઉટકાઈ ગયા, બધું કામે થઈ ગયું છે. અને રુદુન પપ્પા તો આજે છે ને જમવામાં ધ્યાન નહોતું, મેચમાં જ ધ્યાન હતું. જો આજે મેચ આવે છે ને તો જુઓ, મેચ જોવે છે અટાણે પણ જુઓ. મેચના શોખીન છે, મેચ જોવે છે. અને મને તો કાંઈ મેચ હવે પહેલાં જેવી નથી ગમતી. પહેલાં મને બહુ ગમતી, પહેલાં મેચની બહુ શોખીન હતી. હવે જો કે બધાય શોખ પૂરા થઈ ગયા. હવે યુટ્યુબનો શોખ છે, હવે એ જોઈશી શોખ પૂરો થાય છે કે નહીં, બધું તમારા ઉપર છે. તો પ્લીઝ તમે છે ને મારા જો કે કોઈ શોખ પૂરા થયા જ નથી, કારણ કે જો લગ્ન પહેલાં નાની હતી ત્યારે પપ્પા હતા ને ત્યારે એટલી ગરીબાઈ ને એટલું બધું હતું કે કંઈ શોખ પૂરા ન થયા. અને સમજવા જેવડી થઈને બધું આમ સમજવામાં આવ્યું તો આ પપ્પા વયા ગયા. મારા પપ્પા ઓફ થઈ ગયા. હું 13 વર્ષની જ હતી, મારા પપ્પા ઓફ થઈ ગયા. અને પછી સીધું કામ આવી ગયું માથે, એવું બધું હતું. એટલે કાંઈ શોખ તો પૂરા થયા જ નથી. અને પછી એમ થયું કે લગ્ન થઈ જશે ને પછી શોખ પૂરા થાય. તો પણ એ તો કાંઈ આપણા હાથમાં તો નથી, નસીબની વાત છે. જેના જેવા નસીબ, તો શોખ તો હજી બધા અધૂરા જ છે. તો હવે શોખને તો મેં છે ને શોખનો મેં શોખ જ પૂરો કરી દીધો છે. હવે કાંઈ શોખ રાખતી જ નથી. યુટ્યુબનો શોખ છે કે એમાં વિડીયો મૂકીને વિડીયો હાલે તો કંઈક મજા આવે. અને હમણાં તો કોઈ જાણે શું થઈ ગયું છે ને કે વિડીયોમાં છે ને વ્યૂ આવતા જ બંધ થઈ ગયા, વ્યૂ જ નથી આવતા. એટલે વિડીયો બનાવવાની મજા નથી આવતી. એટલે એક દી વિડીયો આવે ને 2 દી નહીં આવે ને એવું બધું થાય. કારણ કે છે ને જો કંઈક વ્યૂ આવે ને માણાને વિડીયો જોવા ગમે ને તો આપણે વિડીયો બનાવવાની મજા આવે. એટલે હમણાં કાંઈ વિડીયો બનાવવાની મજા નથી આવતી. એટલે એવું બધું છે. તો તમે બધાય સપોર્ટ કરો. તમે કોઈ સપોર્ટ નથી કરતા, જેમ બધાને સપોર્ટ કરો એમ અમને પણ સપોર્ટ કરો. હું બધાના વિડીયો જોતી હોય ને તો એને તો 5 મિનિટ થઈ હોય, 5 મિનિટ હજી તો વિડીયો અપલોડ કર્યો ને 5 મિનિટ થઈ હોય ને તો કેટલા વ્યૂ આવવા માંડે. અને અમારે તો વિડીયો મૂકીને તો ઊંચામાં ઊંચા વ્યૂ ખાલી 100 આવે, વધીને 150. હમણાં તો એ નથી આવતા, 50 નથી આવતા. તો પછી આ મહેનત કરવી, બધી મહેનત પાણીમાં જાય. તો તમે બધા પ્લીઝ સપોર્ટ કરો. તમારા સપોર્ટની જરૂર છે, સપોર્ટની. એવું બધું છે. તમે સપોર્ટ કરશો તો અમે આગળ વિડીયો બનાવશું. બાકી તો જોયું જાય એવું બધું તમારા હાથમાં છે. તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરો એટલે અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. અને હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઉં. તમે બધા જો સપોર્ટ કરો ને તમે નવા વિડીયો બધું સરસ મજાના વિડીયો બનાવી, થોડોક સપોર્ટ જો તમારો બધાનો મળે ને તો અમે અસલના સરસ મજાના વિડીયો પણ બનાવશું. જેમ કે ટ્રાવેલિંગના, તમને જેવા ગમે એવા વિડીયો બનાવીશું.
તો પ્લીઝ તમે બધા સપોર્ટ કરતા રહ્યો એટલે અમને પણ વિડીયો જોવાની મજા આવે. અને આની સાથે જ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઉં. અને જે છે ને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે હવે નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી આવજો. જય માતાજી.